હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વહેલાના ઉઠી ગયા હતા, 5 વાગ્યાના રેડી થઈ ગયા છીએ અને હવે 8 તો વાગી ગયા છે બધાને રેડી કરતા. ને હવે આપણે આજે છે રાજસ્થાનમાં 3જો દિવસ. તો આજે અહીંથી આપણે નીકળવાનું છે. તો 2 નાઇટ આપણે અહીં કરી હતી. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો નીકળે એટલે તમને બતાવ્યું, કારણ કે શૈલેષ અને પ્રકાશ નીચે ઉતાવળ કરે છે, છોકરીને તૈયાર કરવામાં થઈ ગયું લેટ, કારણ કે બે ઉઠતું જ નહોતું. તો સારું, ચાલો તમને નીચે જઈને બતાવી. તો વિડીયોમાં બનાવી દો. તો વિડીયોમાં આગળ તમને નીચે જઈને બધાને બતાવી, ગુડ મોર્નિંગ કરાવી. ઓકે, ચાલો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અહીંથી. તો હવે અહીંથી આપણે બીજી જગ્યાએ જવાનું છે જોવા માટે. તો તમને બતાવી દો. તો હાલ અત્યારે રીધી માસી પાછું દીધી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પાછું આવડે બોલતા? બોલ. નથી આવડતું? ગુડ મોર્નિંગ કે કાંઈ આવડતું જ નથી. ગુડ મોર્નિંગ પ્રકાશ. ચાલો મિત્રો, તો અમે હવે ઉદયપુરથી નીકળી ગયા છીએ અને સામાન બધો ગોઠવાઈ ગયેલો છે, બાલ બચ્ચા પણ ગોઠવાઈ ગયેલા છે અને સવારના 8:30 આસપાસનો સમય છે અને ઉદયપુરથી નીકળી અને હવે અમારે નાથદ્વારા જવાનું છે, બરાબર. અને ત્યાંથી પછી માઉન્ટ આબુ જવાનું છે. એટલે આજ સાંજ સુધીમાં અમે માઉન્ટ આબુ પહોંચી જઈશું અને આ વિડીયો રસ્તામાં જે પણ અમે પ્લેસ લઈએ ને એ તમને બતાવશું, બરાબર. નાથદ્વારા પછી પણ જો સમય હશે ને તો આગળના જે કંઈ પ્લેસ હશે એ લેવાનો પ્લાનિંગ છે, પણ એ કંઈ નક્કી ન કહી શકાય. ભાઈ અત્યારે નાથદ્વારા જવાનું છે અને સાંજ સુધીમાં અંધારું થાય એ પહેલાં અમારે ત્યાં માઉન્ટ આબુ પહોંચી જવાની ગણતરી છે, કેમ કે ત્યાંનો રસ્તો જે 20-25 કિલોમીટર જે ઉપર ચઢાણનો છે ને, તો એ રસ્તો અમારે રાત્રે નથી કવર કરવો. એમ 6-6:30 આસપાસ અમારે માઉન્ટ આબુ પહોંચી જવાનો પ્લાનિંગ છે. તો બસ હવે નીકળી ગયા છીએ. બાકી પાછળ ગોઠવાઈ ગયા છે, તૈયાર થવામાં બહુ વાર લગાડી, પણ હવે વાંધો નહીં. અમારે તો શું હોય કે જો કપડાં પેન્ટ શર્ટ પહેર્યું, પૂરું મેકઅપ ને બધું વિભાગ પાછળ છે. આપણે કોઈ મેકઅપ કર્યો, મેકઅપ વાળા નથી, ખાલી વિટામિન સી વાળા છે. ઓકે, સારું, ચાલો મિત્રો, મળીએ આગળ, કન્ટિન્યુ બની રહ્યો. હાલો, ચાલો મિત્રો, તો અમે નાથદ્વારા પહોંચી ગયેલા છીએ અને ગાડી પાર્ક કરી નાખી છે, તમે જોઈ શકો છો. અને અહીંનું જે આકર્ષણનું કેન્દ્ર હોય ને, તો એ પાછળ જે મૂર્તિ છે, જે પ્રતિમા છે, જે સ્ટેચ્યુ છે તે છે. અને એક આગળ પણ એક સ્ટેચ્યુ છે, એ પણ તમને હમણાં ત્યાં જઈને બતાવીએ. અત્યારે તો એટલું બધું ખાસ નહીં આવે, બરાબર. પહેલાં આપણે આ સ્ટેચ્યુ જોઈ લઈએ, બરાબર. આના ઇતિહાસની પણ આપણે વાતચીત કરતા જઈશું. ખૂબ જૂનો ઇતિહાસ છે આનો. અહીંયા પોલીસ થાણું છે શ્રીનાથજીનું. અને આ જે પ્રતિમા તમે જોઈ રહ્યા છો ને, એ મૂળ મથુરા પાસે આવેલ ગોવર્ધન પર્વત પર બિરાજમાન હતું. 17મી સદીમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબથી બચવા માટે, એટલે એના આક્રમણથી આને કંઈ ડેમેજ ન થાય એ માટે, આને સુરક્ષિત રાખવા માટે એને ખસેડવામાં આવી હતી. એને મૂર્તિને લઈ જવાની ક્યાંક બીજી છે, પણ અહીંયા આવીને પૈડા થંભી ગયા હતા કંઈક, અને આગળ ચાલતા નહોતા, એવું બધું છે. તો 1672માં અહીંયા આ સ્ટેચ્યુને લગાવવામાં આવ્યો, બરાબર. અને મથુરામાં હોવી જોઈતી હતી ને આપણા રાજસ્થાન અને ગુજરાતી લોકોના ભાગ, કે અહીંયા લોકોને આપણે દર્શન કરવા માટે મૂકવામાં આવી છે. છોકરાઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે. બાબલા મમ્મી રિહાઈ ગયેલા છે છોકરાઓ, બરોબર. સારું, હાલો મિત્રો, તો આગળ હવે જઈએ અને કંઈક દર્શન કરીએ અને સરખું તમને આગળથી ફોટો બતાવ્યો, બરાબર. ચાલો, કન્ટિન્યુ બની, ઠીક છે. ચાલો મિત્રો, તો અમે શ્રીનાથજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, બરાબર. આની માર્કેટ છે, રસગુલ્લા ને વગેરે મળે છે. ચાલો ત્યાં જઈને અલાઉડ લગભગ પણ ત્યાં છે નહીં, પણ આ માર્કેટ તમને બતાવી દઉં. રસ્તામાં ચાલતા અને બહુ અંદર આવવું પડે, બરાબર. આ આંકડી ગલી અને એમાં અઘરું છે. ગાડી તો અમારી આવી નહીં અને મમ્મી શેતરાણા દેતા છે, એ હવે પછી વાત કરીએ. તો સારું, ચાલો વિડીયોમાં
ભક્તોની ભીડ ખૂબ વધારે જ છે. બધા પેદલ જઈ રહ્યા છે દર્શન કરવા માટે. તો આપણે પણ જઈએ, દૂરથી તમને દર્શન કરાવીશ. તો અંદર ફોન લઈ જવા દેતા હશે, શૂટ કરવા દેતા હશે તો અંદરથી જ કરાવીશ. ઓકે, ચાલો. આ શ્રીનાથજીનો ગેટ છે, એની અંદર હવે ફોન લઈ જવા નહીં દે. બરાબર છે, તો સારું, ચાલો અહીંથી દર્શન કરી લ્યો. મોતી મહેલ, શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, બધા ફોટોશૂટ કરે છે. અહીંથી આગળ હવે જમા કરેલા છે ફોન, તો બસ અહીંથી તમને દર્શન કરાવી દેવી. બરાબર, સારું, ચાલો મળીએ. ચાલો મિત્રો, તો આપણે નાથ દ્વારાથી નીકળી ગયેલા છીએ. किधर जाने के लिए? कुंभलगढ़ फोर्ट है, वहाँ पर જવા માટે અમે નીકળી ગયા છીએ. અને અહીંયા અમે હેરાન છે એની વાત પૂછોમાં. એક તો પાર્કિંગ કરવાનું, પછી પાર્કિંગ કરી અને રિક્ષામાં જવાનું, અને રિક્ષા લઈને ત્યાં પહોંચ્યા. 1 કિલોમીટર સમથિંગ હતું. તો ત્યાં પહોંચ્યા તો ત્યાં પ્રાઇવેટ ગાડી પણ અલાઉડ હતી. હવે આવી રીતના બધા સીટિંગ કરે, બરોબર છે. અને મંદિરે પહોંચ્યા ત્યાં દર્શન બંધ. તો પછી 11:15, તો 1 કલાક આપણે આવા તડકાની ક્યાં કાઢવી? એટલે સમયનો અભાવ હતો. અને તમે આનાથી જોઈ લેજો, પછી કહેતો ને કે પહેલાં દર્શન છે. હા, જોઈ લો, સ્ટેચ્યુ ઓફ લોર્ડ ઓફ શિવા. ઠીક હે, શિવા જ ને? હા, શિવા જ તે. અને સ્ટોરી તમને કહી દીધી. તો હવે આપણે જવાનું છે કુંભલગઢ પોર્ટમાં જવાનું છે. અને અહીંયાથી 1 કલાક કે 1.5 કલાકનો રસ્તો છે. તો નીકળીએ. અહીંયા આવો તો ધ્યાન રાખજો તમે, બરોબર છે. તમે હેરાન થઈ જશો. આવું હોય તો સવારે 6 વાગે આવજો, 7 વાગે આવજો. ડાયરેક્ટ તમારી ગાડી અંદર વહી જાય. અને ટાઈમિંગ બધું જાણી લેજો, ક્યારે ક્યારે દર્શન ચાલુ છે, ક્યારે દર્શન ચાલુ નથી. કેમ કે અમે કાંઈ જોયું નહીં. અમને એમ કે અમારી માટે દરવાજા ખુલ્લા છે, પણ અમે આમ જનતા હતા. પછી અમને ખ્યાલ પડી કે આપણે સેલિબ્રિટી નથી કે આપણે દરવાજા ખોલી શકીએ. બરાબર, સારું, જે કાંઈ છે એ હવે અમે નીકળી ગયા છીએ. હવે આવ્યા ઉપર. અચ્છા, ઉપર જઈએ, પણ શ્રીનાથજી મંદિરે ઉપર જાય છે. અને ફર્સ્ટ ક્લાસ. રાજસ્થાન કા રાસ્તા बहुत ही अच्छा है. कभी कभी गलती से रह गया होगा, धीरे चलाइए. नहीं, उधर बोर्ड में लिखा हुआ है. आप कोई बात नहीं, चलो कोई बात नहीं. बच्चे बाल्टी को सुला दीजिए. आपको भी सोना है तो सो जाइए. अभी 2 घंटा कम से कम गाड़ी चलने वाली है. और पंप भी आ गया. चलो, આ રસ્તો જો આ ડુંગરાઓ હોય ને, એટલે આવા રસ્તાઓ બધા હોય. જલ્દીથી ઉપર જવાનું હોય, જલ્દીથી નીચે જવાનું હોય. અને જો આ ડુંગરા કોતરીને આ બધું કરેલું છે. અને આ તો બહુ ભયંકર એક શું આવ્યું, એ કયું મંદિર છે? હનુમાન દાદા દેખાણા છે. હવે આવી રીતના બધા તમે સ્ટેચ્યુ જોઈને જાઓ ને, તો પછી હેરાન પરેશાન થશો. હા, ઠીક છે, સારું, ચાલો વધારે બાત નહીં કરતે હોય, હમ ચલ રહે હૈ આગે. હેલો મિત્રો, અમે આ રાજસ્થાનના ગામડામાં થઈ અને જઈ રહ્યા છીએ. જો આ બધું છે ને, જુઓ ને, તો આ બધા ગામડા છે રાજસ્થાનના. ઠીક છે. અને આ ડુંગરોની ઉપર અમે હાલ્યા જઈએ છીએ. ઉપર નીચે અને સાથે તડકો પણ ભયંકર છે. ગાડીમાં છીએ તો વાંધો નથી, બરોબર છે. જો આવા રસ્તા, આવા ગામડાઓ છે. સ્પોર્ટ ગાડીઓ અહીંયા વધારે રહેતી છે. સામાન્ય ગાડીઓ બેસાડી કેવડાવતી છે. તો આ રીતનું આખું ગામડાની વચ્ચે થઈને અમે જઈ રહ્યા છીએ. રાજસ્થાનના ગામડાઓ. Oh no. ચાલો, જોયું ત્યાં ગામડું આવ્યું. આવું છે બધું. ઠીક છે. હા, જુઓ તમે આ ડુંગરાઓને કાપીને બનાવેલો રસ્તો. આમ જુઓ તો ખરા, જેવા તેવા કાપ્યો ને તો પાછો ડુંગરો.
અમારી ગાડી ત્યાં આટા મૂકી રહી છે આમાં, બરોબર. આગળ જો ઘટે નહીં એમાં ભાઈ. પેટ્રોલમાં એવું લાગે લઈ લેજો, તારે વાંધો નહીં એમ. फिर भी दिक्कत हो रही है. માઉન્ટ આબુ જેવો રસ્તો હોય એવો અમારા હાટુભાઈ કહી રહ્યા છે, કેમ કે અમે પહેલી વાર છીએ અને એ લગભગ બીજી વખત છે. પણ એની જેવું ફીલ થાય એવું તમારું કહેવાનું ને એમ. હા, એમ પહાડી ઇલાકા છે અને ગાડીને લોડ પડી રહ્યો છે. તમે જોઈ શકો છો રસ્તો બહુ સારો આવી ગયો, પણ હવે ગાડીને ભી પડે એવો આમ ચઢાણ વાળો રસ્તો આવ્યો છે. કે જો આ ઓલી ગાડીઓ જાય છે પણ એ બધો ઉપર ચઢાણ વાળો રસ્તો છે. આ તો બધા પ્લેટિનમ બેન્ડર લઈને જાય ભાગ્યા અમારી ગાડીઓની સાઈડ લે છે. બરોબર છે. બચ્ચા બાલટી બધી સુઈ ગઈ છે, તુલસી હોઈ ગઈ છે ને બે મુંડા ખુઈ ગયા છે. સારું હાલો, જુઓ કેવો ડુંગર છે, જુઓ તો ખરા તમે. સારું હાલો ભાઈ. હવે એલા જાગ્યા કે હું અમારા ઈ એમ કઈ કઈ ઊંઘમાં આવે શૈલેષ. નો આવે આખી બોલ હવે હાજે ઊંઘ પૂરી થાય ને એવું થાય છે. ઓહો, કાંઈ વાંધો નહીં. સારું ચાલો મિત્રો, તો હવે ફાઇનલી ત્યાં પોગી અને મળીએ ને અગાઉ કાંઈ આવતું હોય છે તો તમને જણાવશું. બરોબર છે. હા, એસી બંધ કરવું પડ્યું અને પેટ્રોલમાં ગાડી આપણી લેવી પડી, બધી મેળ પડ્યો છે. આવું ખતરનાક છે. અને રોડમાં પાછું કાંઈ ઘટતું નહીં. જો રોડ એક નંબર છે, પણ ચઢાણ આવે ને ઉપર એટલે થોડુંક કેવર આવે. પધારો મારે દેશ, રાની પ્રાઇવેટ ગાડી છે. પધારો મારે દેશ, ઠીક છે. અને હવે અમારે બસ 5, 7 કે 8 કિલોમીટર રહ્યું છે. કુંભલગઢ અમે પહોંચી જઈશું, બરાબર. અને હા, તમે જુઓ ગામડાઓનો નજારો. ને હવે થોડોક હાઈવે ટાઈપનું આવ્યું હતું પણ પાછું હવે વિલેજ આવી ગયા છે. કુંભલગઢનું તમને હું બોર્ડ બતાવી દઉં. પેટ્રોલ પંપ 300 મીટર નીચે છે, તમારે જવું હોય તો જઈ શકો છો એવું કે છે. હા, નીચે લખ્યો તો યાર, આમાં કઈ હાલે જ નહીં. હાલો પધારે મારે દેશ, પધારી ગયા અમે તમારા દેશ. હા.